કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જિંદગી વન્સ મોર, સ્ટેટ ઓફ રામધણી અને ધ ડાર્ક સાઇડ. જિંદગી વન્સ મોર. જ્યારથી ગુજરાતી ફિલ્મ જગતને ખબર પડી છે કે ધર્મા પ્રોડક્શન એટલે કે કરણ જોહર આ ફિલ્મને પ્રસ્તુત કરી રહ્યા છે, ત્યારથી આ ફિલ્મે અનેક આકાંક્ષાઓ જગાવી છે. મૂળ વાત છે પિતાને પાછા લાવવા નીકળતા દીકરાની કથા, બાપ બનવાની કોશિશ કરતા દીકરા અને બાપના સંઘર્ષની કથા, અને જન્મ પહેલા બાપ કેવો હતો એની વાત કરતી માતાની કથા. ટૂંકમાં કહીએ તો સામાજિક કોમેડી ફિલ્મ. મુખ્ય કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, આરતી પટેલ, દીપ ધોળકિયા, જાહ્નવી ધક્કાન. દિગ્દર્શક જયમીન મોદી, નિર્માતા વાસુ ધોળકિયા, લેખક દીપ ધોળકિયા. સ્ટેટ ઓફ રામધણી. રણુજાના રામધણીની ભક્તિની વાર્તા. વિશ્વાસ અને વાસ્તવિકતા વચ્ચે સમતુલા જાળવતા પરિવારની કથા. મુખ્ય કલાકારો પ્રિનલ ઓબોરોય, રૂરુક દવે, ધર્મેશ વ્યાસ, ભરત ઠક્કર. દિગ્દર્શક ભાવેશ ગોરસિયા, નિર્માતા સંદીપ રબારી. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા. ધ ડાર્ક સાઇડ. સિનેમા જગતની કડવી વાસ્તવિકતાની વાત. સ્ટ્રગલિંગ એક્ટ્રેસ સુપરસ્ટાર ઉપર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો અને પછી જે કોર્ટરૂમ ડ્રામા સર્જાય તેની વાર્તા. મુખ્ય કલાકારો શ્રેય મોરડિયા, ભૂમિકા બારોટ, હેતલ બારોટ. દિગ્દર્શક અને નિર્માતા છે શૈલેષ ભંભાણી, લેખક જસમીત મકવાણા. સિનેમા અંગે મારા મનની વાત કરું તો હું સતત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સિવાયની પણ એવી ભાષાની ફિલ્મો જોતો રહ્યો છું જે ભાષા હું જાણતો નથી, પરંતુ હવે ઓટીટીના જમાનામાં એના હિન્દી કે ગુજરાતી ડબિંગ કે સબટાઇટલ સાથે ફિલ્મો જોવી આસાન બને છે. આજે હું 2 એવી ફિલ્મોની વાત કરીશ. મરાઠી ફિલ્મ પીઘી અને તમિલ ફિલ્મ મૈયજગન. આ ફિલ્મોની વાત એટલે પણ કરીશ કે આ પ્રાદેશિક ભાષાની ફિલ્મો છે, પરંતુ અદ્ભુત કથાવસ્તુ અને પ્રસ્તુતિને કારણે આ ફિલ્મો એટલી અદ્ભુત બની છે કે કોઈ પણ ભાષાની ફિલ્મોને ટક્કર આપે તેવી આ ફિલ્મો છે. નાનકડા સામાજિક તાણાવાણા સાથે વણાયેલી આ ફિલ્મો એટલી સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે કે આપણને આ ફિલ્મ અવિસ્મરણીય લાગે. ત્યારે સવાલ માત્ર એક જ ઊભો થાય છે, શું ગુજરાતી ભાષામાં પણ આવી વાર્તાઓ આવશે ખરી? ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.